મોટા સમાચાર આરબીઆઈએ વ્યાજદરમાં કોઈ જ ફેરફાર કર્યો નથી। વ્યાજદર યથાવત રહેશે। આરબીઆઈએ વ્યાજદરને લઈને એલાન કર્યું છે। આરબીઆઈએ રેપો રેટ પણ યથાવત રાખ્યો છે। કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો। રેપો રેટ 6.5% હતો। એ આરબીઆઈએ આ રેપો રેટ 6.5% યથાવત રાખ્યો છે। વ્યાજદરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો। તમામની નજર આજે મંડાયેલી હતી કે આરબીઆઈ કઈ રીતનું એલાન કરે છે, રેપો રેટમાં કઈ રીતનો ફેરફાર કરે છે, પરંતુ આરબીઆઈએ જે રીતે એલાન કર્યું છે વ્યાજદરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા નથી। આરબીઆઈએ વ્યાજદરને લઈને આ એલાન કર્યું અને આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખ્યો છે। રેપો રેટ 6.5% પર યથાવત રહેશે। ભાવનગરમાં ફેક્ટરીમાં તોડફોડ અને ધમકી આપવાના કેસમાં આરોપીની ધરપકડ। રૂવાપરી રોડ ઉપર આવેલી એક ફેક્ટરીમાં કેટલાક શખ્સોએ તોડફોડ કરી।